આજે આપ જોઈ શકો છો ન્યૂ એરા સ્કૂલ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા સિનિયર ઓફિસર્સ દ્વારા બાળકોને ઉત્સાહવર્ધક કરવા માટે બાળકોના વાલીઓમાં એક મેસેજ આપવા માટે બાળક જે એક્ઝામ આપવા માટે 10મા ધોરણના એક્ઝામ આપવા માટે થઈ રહ્યા છે તમામ બાળકોને ખૂબ જ સારી રીતે સ્કૂલના ટીચર્સ દ્વારા પણ આનું સ્વાગત કરી કોશિશો કરાવી સાથે સાથે બધાનું ઉત્સાહવર્ધન પણ કરવામાં આવે છે એક તણાવમુક્ત એક ભયમુક્ત એક સંતોષમુક્ત વાતાવરણમાં એક્ઝામ આપી શકે આખા વર્ષ બાળકોએ ખૂબ સારી રીતે સ્ટડી કરી અને ત્યાં એક્ઝામમાં એકદમ તણાવમુક્ત માહોલમાં એક્ઝામ આપશો તો આનું રિઝલ્ટ સારું આપશો તમામ વાલીઓ અને ટીચર્સ અને બધા બાળકોને એક મેસેજ આપવા માંગે છે કે આ જીવનનો એક અંતિમ લક્ષ્ય નથી એક પડાવ છે આના કરતાં પણ મોટી ચુનૌતીઓ આવવાની છે તો જીવનમાં કોઈ દિવસે ચુનૌતી જે આવવાની છે આનાથી કોઈ દિવસે ગભરાવાનું નથી સાથે સાથે વાલીઓને પણ અસર કરવામાં આવે છે કે આજે એક્ઝામની પ્રક્રિયા છે આ ખૂબ જ પારદર્શક રીતે થાય તમામ એક્ઝામ સેન્ટર્સ ઉપર જે પેપર રિસીવ કર્યાથી લઈને ડિસ્પેચ કર્યા સુધીની પ્રક્રિયા જે છે આ ઉચ્ચ કક્ષાના અધિકારીની દેખરેખમાં થાય જિલ્લાના તમામ જે પણ નાનામાં નાના કોઈ સેન્સિટિવિટી જણાતી હતી ત્યાં તમામ સેન્ટર્સ ઉપર ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે અને આ ઓફિસર્સ સંપૂર્ણ એક્ઝામ પ્રક્રિયા દરમિયાન આનું મોનિટરિંગ કરશે બાળકોને આપ જોઈ શકો તો ખૂબ જ ઉત્સાહ અને મન નથી લાગતો અત્યારે કોઈને સ્ટ્રેસ હશે કારણ કે માહોલ પણ એટલું સરસ કરી દીધું છે સ્કૂલને હું સ્કૂલને પણ ખૂબ ધન્યવાદ આપું છું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના રાખજો આમ જોઈએ તો પહેલા પેપર પહેલા બધા નર્વસ જ હોય પણ આ આપણી જવાબદારી છે અને ખૂબ સારું ઇનિશિયેટિવ પણ છે સ્કૂલનો કે આ બાળકોને જે સ્ટ્રેસ ફ્રી માહોલથી બહાર કાઢવાના કારણ કે માનવ મસ્તિષ્ક જે છે જ્યારે તણાવમુક્ત ચિંતામુક્ત રહે ત્યારે ખૂબ સારું આઉટપુટ આપી શકે છે અને આ લોજિકથી બાળકોને આપણે અત્યારે થોડા હળવા કરીને મોકલીએ તો મને લાગે છે આનું રિઝલ્ટ સારું આવશે સમયના સાથે આપણે ઘણી બધી વસ્તુઓને રાજ્ય સરકારે મેન્ટલ હેલ્થના સ્ટ્રેસ ફ્રી માહોલમાં એક્ઝામ કન્ડક્ટ કરવાના બાળકોનું ઉત્સાહવર્ધન કરવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે અને આ સમયના સાથે જરૂરી પણ છે અમારા સમયના આ સમયમાં ઘણો ફરક આવી ગયો છે પણ અત્યારે બાળકો પણ વધારે આપણે કોન્ફિડન્ટ જોવા મળે છે અને તંત્ર અને સ્કૂલ પણ એટલી જ મહેનત કરે છે હું તમામને આના ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ આપું છું ધન્યવાદ